હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે મેં 2.5 વર્ષ પછી મારા ઘરે 7 ડેઝ માટે રહેવા જાઉં છું. 2 days. 7 days. 2 days. 7 days. Only 2 days. આનો બોર્ન થયા પછી હું 1 મહિનો રહી હતી. ત્યાર પછી હું મારા ઘરે એટલીસ્ટ 3 દિવસ બી નહીં રહી. અને આ વેકેશનમાં ઈચ્છા છે કે 1 વીક રહું. ઈચ્છા છે પણ આ માણસ મને ખબર નહીં રહેવા દેશે કે નહીં. હા, ખાઈ લે, ચિપ્સ ખાઈ લે. મને ખબર તને ડબોઈ જલસે જ પડવાનો છે. તો એટલે ત્યાં તો 2 દિવસ રાખવાનું. તને કેટલા જલસા પડશે એની વાત કર. હું તો એમ જલસા જ છે. સવારથી સાંજ સુધી આખો દિવસ આમ બેચલર લાઈફ જીવશે. જોઈએ કેટલા એને તો આરામથી ચલ. આનું કોઈ નિશિવનું ટેન્શન નહીં, મારું ટેન્શન નહીં. જ્યારે નીકળવું તો નીકળી જશે, આરામથી ફરશે, હે ને નિશિવ? કેટલા દિવસ રહેવાનું છે? મેં એવું ફીલ કર્યું કે 2 છોકરા થઈ જાય ને પછી ઘણીવાર પોતાના ઘરે જવાની બી ઈચ્છા નહીં થાય. સવારે 8:30 વાગ્યાની ઉઠી છું, 10:30 વાગ્યા છે. 2 કલાક તો મને આ લોકોને ફ્રેશ કરીને દૂધ પીવડાવતા, ફ્રેશ કરીને નવડાવતા, બધું રેડી કરતા, પેક કરતા 2-2.5 કલાક થયા છે. એમાં કેટલો કકરાટ થયો. એમાં કેટલી વાર તો આના પર ગુસ્સો નીકળી ગયો કેમ કે એ તો સવારથી ઉઠીને રીલ્સ જ જોતો હોય. એ રીલ્સ કેવી એમ કન્ટિન્યુ જોયા જ કરે, બોલે. હું બોલાવું હિમાંશુ તો બોલે બી નહીં. તો એ કે તારા કરતા રીલ કેટલી ઇન્ટરેસ્ટિંગ હશે. હા, બહુ જ રીલ્સ જોવે છે મોડા સુધી. સવારમાં 5 વાગ્યાનો ઉઠીને રીલ્સ જોયા કરે છે મોટેથી. પણ એનો વોલ્યુમ તો એકદમ ફૂલ હોય. વિશાલ, તું ક્યાં ગયો હતો બેટા આજે? ડબોય? આ ચોય ક્યાં કરીને આવ્યો તું? આપણે ક્યાં આવ્યા અત્યારે? કઈ રીતે? ડીઝલ પુરાવા. ક્યાં આવ્યા? આ શું છે? પેટ્રોલ પંપ છે. શું? ટ્રક? હા, ત્યાં ટ્રક છે. તો કોના ઘરે જાય છે? વિશાલને બહુ ટ્રકનો શોખ છે. હે? અને તને? 3000 નું ડીઝલ મને કરતો. બાલવીર નો. કેમ? આપણે ડબોઈ શું કરીશું મને કે? 2000 નું કરતો. ઝટકાવાળું લઈ જઈશ. કરંટ લાગવા વાળું. ઘરે લઈ જઈશ. એટલે આ કઈ નવો નિયમ આવ્યો છે. જોઈએ કેટલા દિવસ મને ત્યાં શાંતિ મળે છે. શાંતિ નહીં મળે તો હું પાછી મારા હસબન્ડના માથા પર આવી જઈશ અને એને ત્રાસ આપીશ. ભલે એ શાંતિથી રહે પણ મને આ 2 પજવશે તો હું પાછી રિટર્ન. આપણે બીજા પેટ્રોલ પંપ પર છે. આ તો કે છે 2000 નું ડીઝલ આ જાય. 3000 નું ના મળે છે. તો કઈ ને હવે એમની ટની એમની પાસે, આપણે તો બીજું શું કરવાનું? પુરાવાનું છે. પૂરો તો પડશે ને, ડીઝલ તો પુરાઈશું. સિરિયસલી ઇન્ડિયામાં શું થઈ રહ્યું છે ખબર નહીં પડતું. ક્યાં આમ બધી સરકાર ચેન્જ થાય ને એકવાર તો સારું છે હવે. કેમ કે યાર ભાવ બી એટલા વધે છે. પેટ્રોલમાં આપણી મરજી હોય ને 3000 નું ડીઝલ મને જોઈએ છે તો કેમ નહીં આપે? ખરેખર પાર્ટી ચેન્જ થવી જોઈએ. બહુ જ ખોટું થઈ રહ્યું છે ઇન્ડિયામાં, બહુ બધું. શું કહે છે? પોલિટિકલ વ્યૂ આપવું નહીં. યસ, હા, એ વાત બી સાચી છે. પણ ઇનડાયરેક્ટલી બધું ચેન્જ થવું જરૂરી છે. ઇનડાયરેક્ટ નહીં, ડાયરેક્ટલી ચેન્જ થઈ જાય. સો ગાઈઝ, બાય. ઘરે જોઈએ આ લોકોની ધૂમ કેટલી મચે છે ત્યાં. સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ. બાય. નિશિવ, સે બાય. બાય બાય. ચિપ્સ ખાવે તો મને ના, લખાઈ. નથી ખાવી બેટા. એ બી શીખી રહ્યા છે કે મમ્મા વ્લોગિંગ કરે છે તો અમે બી હવે ઇન્ટરેસ્ટ લઈએ ને અમે બી વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ. અને વિશાન દરેક જગ્યાએ મારો ફોન લઈને કેમેરો ચાલુ કરીને આમ વિડીયો લેવાનું ચાલુ કરી દે છે, જાતે સેલ્ફી. એવા ઘણા બધા વિડીયો પડ્યા છે મારામાં, રેન્ડમલી લીધેલા.